अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। विचार તમે વિચાર તો કરો, અમારે ભાઈ હતા તે મને કહે છે કે ચલો મા બાપ તો આપણે સિલેક્ટ નથી કરતા, પણ હસબન્ડ વાઈફ તો સિલેક્ટ કરીએ છે ને। બોલો, મેં કીધું જેની સાથે હિસાબ ના હોય એનાથી લગ્ન થાય નહીં, કોમન સેન્સ નો ઉપયોગ કરો। જેની સાથે કર્મનો હિસાબ ના હોય એનાથી લગ્ન થાય તો પછી એ હિસાબ છે કે ચોઈસ છે? તો આપણે ચોઈસ તો કોઈ એ કે છે મા બાપ ચોઈસ નહીં, છોકરા ચોઈસ નહીં, પણ પતિ પત્ની ચોઈસ। આવું કેવું ઊંધું જ્ઞાન છે બધું। એ કે આપણે ચૂઝ તો કરીએ ને હસબન્ડ ને કોણ જોઈએ પહેલું। એ તમારી જેની સાથે હિસાબ હશે ને એ જ ક્લિક થઈ જશે। ક્લિક ખ્યાલ આવી ગયો ને? બધાય ના પાડતા હોય તો તમે ની હાથે કરશો, કારણ કે હિસાબ તમારો સર્વ થાય છે, તમારી પાસે ચોઈસ જ નથી ના કહેવાનો। સામ સામેની વાત કરું છું, ખ્યાલ આવે? અમારે એક બેન હતા, છોકરી તે કોલેજમાં ભણતી હતી, બહુ સ્માર્ટ અને એકદમ ફોરવર્ડ, પણ મધ્યમ વર્ગની હતી। કેવી હતી? પણ દેખાવડી પણ એવી હતી અને આમ સ્માર્ટ ને આમ લોકો છોકરાઓ જોયા કરે પાસે જાય તો બધા એવી। એ ત્યાં પેલા શું કહેવાય પેલી એ પણ બને કોલેજમાં, પેલું બને ને શું કહેવાય જીએસ બને ને બધું, એટલી બધી બોલ્ડ છોકરી એમ। પછી બધા ગ્રેજ્યુએટ થઈ ગયા, છોકરા છોકરીઓ બધા, પછી એક એક બધા નોકરી કરવા મળે ને ભણવા મળે બધા, પણ આ છોકરીના લગ્ન ના થયા 50 વર્ષ સુધી। કેટલે? જે રીઝન હશે તે, આ બંનેનો પ્રસંગ કહું છું, કારણ કે છોકરીના ઘરની સ્થિતિ સારી નથી, એટલે મા બાપ પાસે લગ્ન કરાવવા માટેના જે પૈસા જોઈએ નતા, અને પૈસા ના હોવા તેને સારા છોકરો મળતો નતો। 50 વર્ષે એને લગ્ન કર્યા તો બધા જ એના ફ્રેન્ડ ને બધાને બોલાય। એ લોકો કે છોકરાના એ લોકોના કે છોકરાઓ મોટા થઈ ગયા, ભણવા જેવા થઈ ગયા હતા 50 વર્ષે તો। પણ એ માણસ હતો જેની સાથે પરણી હતી, એ માણસ બિલકુલ કદરૂપો, 5 તો નંબર, બોલતા નથી, આ બધું થાય ત્યાં બધું કર્યું, વાળ ધોળા પણ કાળા કરેલા, અને જે એને ડ્રેસ પહેરાયો હતો આપણને એમ લાગે કે સ્ટેચ્યુ ને પહેરાયો છે। શરીર કેવું અને પછી ડ્રેસ પહેરાયો કેવું લાગે? સ્ટેચ્યુ પર પહેરાયું હોય ને એવું લાગે। આવી દશા, કલર કાળો, ખ્યાલ આવે? દાંત તૂટી ગયેલા કેટલાય, 50 વર્ષ એટલે પછી એવું જોઈએ ને, આ 50 પેલું 52-55 વર્ષનું હશે એનો હિસાબ તે સાંભળો ને, એ જ સાંભળવા જેવું છે। આ એબ નોર્મલ છે, નોર્મલ નથી। તે પછી હવે લગ્નમાં બધાને બોલાયા હતા, લગ્નમાં તો કોઈ એકદમ તો કહે નહીં ને, લગ્નમાં આવ્યા કે તું આવો કેમ પરણી, પણ બધાને જોઈને આશ્ચર્ય થાય કે આ આટલી રૂપાળી આટલી સ્માર્ટ છોકરી આને કેમ પરણી કે છે। ખ્યાલ આવ્યો? એટલે પછી એક છોકરી અણવર જેવી, અણવર ખ્યાલ આવે ને, એની બાજુમાં બેહે એવી, એટલે એને ધીમે રહીને કીધું કે તું આ છોકરાને કેમ પરણી કે છે? શું કે છે? કાનમાં બેન, કાનમાં કીધું કે તું આ છોકરીને કેમ પરણી? મોડે જ કહેવાય ને, તો કે મોટેથી બોલને બેરોય છે કે છે, ના સમજાયું? તો કે છે કે આટલા બધા ગુણ વાળાને તું પરણી છે। આ 15નો પ્રસંગ પૂછવો। તે પછી કે છે કે એ એની બેનપણી કે તારે કઈક તો જોવું કે છે, શું કે છે? કઈક તો જોવું, તો એમ કઈક કમ્પેરિઝનમાં કે દેખાવડો હોવો જોઈએ, કઈક તો કે
ભણેલો હોવો જોઈએ, કઈ એના ફિલ્ડમાં કંઈક સ્માર્ટ હોવો જોઈએ, નામાંકિત હોવો જોઈએ, કંઈક તો સ્ટેટસ જોગતું કોઈ પણ ફિલ્ડમાં એમ. તો કે છે મારે જે જોવું તું એ જ મેં જોઈ શકે છે. શું કીધું? એને હું જોયું? એ તો કયો રહસ્ય છે કે મારે જે જોવું તું એ જ મેં જોયું કે છે. તો પેલા કે તે શું જોયું કે છે? જો મેં શું જોયું ખબર છે? આ માણસ એકનો એક છે, એનો કોઈ વારસદાર નથી, અબજોપતિનો છોકરો છે. શું કીધું? હવે સમજાય. સાંભળજો, 3 એટેક આવી ગયા છે. જો હવે હશે જ હવે બધા હવે હસવાનું શરૂ થશે, રહસ્ય ખુલશે. એટલે ખ્યાલ આવી ગયો છે. હું ડોક્ટરે કીધી કેટલું જીવે એની ગેરંટી નથી. આ બધા રિપોર્ટ મેં લઈ લીધા છે. ના સમજાય. સમજાય? પછી હું જોઈને જ પાણી છે એમ કે છે. ના સમજાય. પણ તમારી જોવાની દ્રષ્ટિ જુદી છે, એની જુદી છે. એને પૈસાની જરૂર હતી, એને વ્યક્તિની જરૂર. નથી. એટલે આવા વ્યક્તિઓ હોય છે એમ કહું છું. આ દુનિયા. અહીંયા જ પડે છે ઘરડો હોય ને 80 વર્ષનો અને 40 વર્ષની પડ્યો તો કેમ એની મિલકત. એટલે મારો કહેવાનો મતલબ, હવે તમે ક્યાં નક્કી કરશો કે અમે જોઈને પડ્યા હતા? સમજાય? આ જ હિસાબ, આ જ હિસાબ તમે વિલિંગલી એક્સેપ્ટ કરો છો, એનાથી વધારે શું હોય પછી? પણ હિસાબ વગર પરણાય નહીં. ભલે આ તમે જોયું, પણ ડઝન્ટ મેટર કે ધીસ ઇઝ યોર ચોઇસ. એ તમને જોવાની દ્રષ્ટિ પણ કુદરતે કર્મના ફળ રૂપે આપી, ત્યારે તમે આ પાડી અને એને પણ તમને આ પાડી. ઇટ્સ નોટ અ વન વે. હંમેશા કર્મના હિસાબ સામ સામે હોય, વન વે. જે આને આ પાડી પેલા બી આ પાડવો જોઈએ ને પાછો. પરમાણુ આકર્ષણ કે ને? હા, એ જ. એ જ. કર્મ એટલે પરમાણુ. કર્મ એટલે કર્મ શેનાથી બન્યા? ભાવથી. ભાવ એટલે શું? પરમાણુ.